અમેરિકાની એક કોર્ટથી ગૌતમ અદાણી સહિત 7 લોકો ઉપર લાંચ લેવાના અને ફ્રોડના આરોપો લાગ્યા છે. આ સમાચાર બાદ અદાણી ગ્રુપના શેર્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો શું છે આ સંપૂર્ણ મામલો, તેની વિગતો લઈએ સહયોગી યતીન મોતા પાસેથી. યતીનજી, શું છે આ સંપૂર્ણ મામલો અને આ મામલે અદાણી ગ્રુપે શું સ્પષ્ટતા આપી છે? આજે અદાણી ગ્રુપના શેર્સ ફોકસમાં છે, કારણ કે યુએસ કોર્ટના ઓર્ડર બાદ એક મોટો ખુલાસો થયો, જેમાં ગૌતમ અદાણી સહિત 7 અદાણી ગ્રુપના ઓફિશિયલ્સ પર આરોપ લાગ્યા કે તેઓએ લાંચ આપી છે અને તેની સિવાય ધોકાધડીના મામલા બી તમને સામે આવતા જોવા મળ્યા. ઓબ્વિયસલી અગર વાત કરીએ બ્રાઇબની, તો $250 મિલિયન એટલે લગભગ 2000 કરોડ રૂપિયાની ઉપરની લાંચ સોલાર અને પાવર પ્રોજેક્ટ્સની માટે ગવર્મેન્ટ ઓફિશિયલ્સને આપવામાં આવ્યા અદાણી ગ્રુપ તરફથી, એવું એલિગેશન છે. એલિગેશન હજી સુધી પ્રૂવ નથી થયું, કારણ કે અત્યારે ખાલી ચાર્જીસ ફ્રેમ થયા છે. ઇન્વેસ્ટિગેશન અને પ્રૂફ એકઠા કર્યા બાદ જ આ કાર્યવાહીને આગળ લેવામાં આવશે. પણ હા, ઇન્વેસ્ટરોમાં આજે પેનિક હતું, કારણ કે આમાં ઘણી બધી અદાણી ગ્રુપની ફંડિંગ છે જે યુએસ માર્કેટ્સથી આવે છે અને ઘણા બધા યુએસ ઇન્વેસ્ટર્સ આની સાથે સંકળાયેલા છે. અને ક્યાંક ને ક્યાંક સિક્યોરિટી કમિશન, જે યુએસનું માર્કેટ રેગ્યુલેટર છે, તેમણે બી અહીંયા ઇન્વેસ્ટિગેશનની વાત કરી છે. તો ક્યાંક ને ક્યાંક આ જે અદાણી ગ્રુપ પર પ્રેશર બની રહ્યું છે હિન્ડનબર્ગ કેસ પછી, એ આજે ફરી એક વખત તમને જોવા મળ્યું. પણ હા, અદાણી ગ્રુપે ક્લેરિફિકેશન કર્યું છે કે તેમને આ બધી વસ્તુ કરી નથી. ગ્રુપે લોનું પાલન કર્યું છે અને ક્યાંક ને ક્યાંક લીગલ રિકોર્સ અને જે ઇન્વેસ્ટિગેશન છે તેની સાથે કોઓપરેટ કરી અને પૂરા ઓપ્શન્સ તેઓ ઓપન રાખશે ઇન્વેસ્ટિગેશનને કમ્પ્લીટ થવા પૂરતા. જી યતીનજી, અને આજના આ સમાચાર બાદથી અદાણી ગ્રુપના શેર્સમાં મોટી અસર પડી છે. સાથે જ માર્કેટ પર આ સમાચારની કેવી અસર જોવા મળી શકે છે? તો આજે અદાણી ગ્રુપમાં આપણે 2.5 લાખ કરોડના માર્કેટ કેપનું ધોવાણ જોયું. અદાણી ગ્રુપના શેરોમાં 20% સુધીની ડાઉનટિક આપણે જોઈ ઇન્ટ્રાડેમાં ઓન એન એવરેજ. પણ સાથે બેન્કોના શેર્સ બી પ્રેશરમાં હતા. આપણે વાત કરીએ એસબીઆઈ હોય કે આરઈસી પીએફસી હોય, જેને અદાણી ગ્રુપનું થોડું એક્સપોઝર છે, ખાસ કરીને આરઈસી પીએફસી જે કંપનીના પાવર પ્રોજેક્ટ્સને ફંડ કરે છે, ત્યાં આપણને લગભગ 7-8% સુધીનું પ્રેશર જોવા મળ્યું. કુલ મળીને અદાણી ગ્રુપની જે ડેટ પોઝિશન છે એ લગભગ 2.5 લાખ કરોડ છે અને તેમાંથી 80-88 હજાર કરોડ રૂપિયા સુધી બેંક એક્સપોઝર છે. અને આ જે બેંક એક્સપોઝર છે તેમાં લગભગ 30% ઓન એન એવરેજ જે છે એ પીએસયુ બેન્કિંગ ચેનલ્સ તરફથી આવી રહ્યું છે. તો જાહેર છે કે ઓવરઓલ જે આ જે ન્યૂઝ બહાર આવ્યા ઇન્વેસ્ટિગેશનના, ત્યારબાદ થોડું ઇન્વેસ્ટરોએ બેન્કિંગ અને પીએસયુ એનબીએફસી જેમ કે આરઈસી પીએફસીમાં બી પેનિક કર્યું અને લગભગ આ બધા શેર 2-4%, લગભગ ઇન્ટ્રાડેમાં આરઈસી પીએફસી તો 8% સુધી, જેમ કે મેં પહેલાં જણાવ્યું, આપણને નીચે જોવા મળ્યા. જી યતીનજી, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. ત્યારે જ અમેરિકાની કોર્ટ તરફથી અદાણી ગ્રુપને ઝટકો મળ્યો છે. યુએસના રોકાણકારોને અને બેંકોને ખોટી જાણકારી આપીને ફ્રોડ કર્યાનો તેમજ ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ આજે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં મોટો ઘટાડો તો છે જ, પરંતુ હવે વિપક્ષ પણ સરકારને ઘેરી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે સરકારને આ મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. जेपीसी की मांग हमारी है, बट हम चाहते हैं कि अदानी जी को एकदम अरेस्ट किया जाए. और हम जानते हैं और हम देश को दिखाना चाहते हैं कि अदानी जी की अरेस्ट नहीं होगी. और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं. अदानी जी को अरेस्ट कीजिए, उनका इंटेरोगेशन कीजिए और फिर जो भी इसमें इन्वॉल्व है पकड़िए. और एंड में मैं आपको बता रहा हूं, नरेंद्र मोदी जी का नाम निकलेगा, क्योंकि बीजेपी की पूरी फंडिंग, पूरा फंडिंग स्ट्रक्चर इस व्यक्ति के हाथ में है. इसीलिए प्रधानमंत्री चाहे भी कुछ नहीं कर सकते हैं. एक प्रकार से अदानी जी ने हिंदुस्तान को हाईजैक कर लिया है. हिंदुस्तान अदानी जी के ग्रिप में है. इसलिए हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, डिफेंस इंडस्ट्री, ये पार्टनरशिप है. एक तरफ नरेंद्र मोदी जी और एक तरफ अदानी जी. और मैं आपको यहां कह रहा हूं कि नरेंद्र मोदी जी अदानी को अरेस्ट नहीं कर सकते हैं. कैपेबिलिटी नहीं है हिंदुस्तान के प्रधानमंत्री की कि वो अदानी जी को अरेस्ट करें, क्योंकि जिस दिन उन्होंने अदानी जी को अरेस्ट किया उस दिन वो भी जाएंगे.
તો રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ બીજેપીએ તેમના પર પલટવાર કર્યો. બીજેપી નેતા સંબિત પાત્રાએ કહ્યું કે અમેરિકામાં લગાવવામાં આવેલા આરોપો પર કંપની સ્પષ્ટતા આપશે અને કાયદા પ્રમાણે તપાસ થશે. પરંતુ રાહુલ ગાંધી વડાપ્રધાનની વિશ્વસનીયતા પર ખોટા સવાલો ઊભા કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીને દુનિયાભરમાં સન્માન મળી રહ્યા છે. कंपनी का केस का विषय है. कंपनी उस पर अपना स्टेटमेंट जारी करेगी, कंपनी उस पर अपना बचाव स्वयं करेगी. लॉ विल टेक इट्स ओन कोर्स. राहुल जी ने आज बार बार कहा मोदी जी की क्रेडिबिलिटी खत्म हो गई. मोदी जी आज से क्रेडिबल नहीं रहे. अडानी के पीछे मोदी जी खड़े हैं, इसलिए आज से उनकी क्रेडिबिलिटी ग्लोबल स्तर पे खत्म हो गई. राहुल जी कान खोल के सुन लीजिए. जब आप पीसी कर रहे थे और जब मैं पीसी कर रहा हूं, तो हमारे देश के आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की क्रेडिबिलिटी आज इतनी हाई है कि हमारे देश से कोसों मील दूर, हजारों मील दूर दूसरे देश में आज हाईएस्ट सिविलियन अवार्ड उन्हें दिया जा रहा है. यह है मोदी की क्रेडिबिलिटी.